सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता કે છે 23મો કવચ છે 24મું પદ છે કથમપી મૃત્વા તત્વકૌતોલેસમ અનુભવ ભવમૂર્તે પાર્શ્વવર્તી મૂર્તમ પ્રથગતમિદસંતમ સ્વમ સમાલોચયેન તજસી જગિતિ મુક્ત્યમ સાકમેકં તમોહમ. એનું પદ बनारसी कहे भैया भैव सुनो मेरी सीख कि हूँ भांति कैसे हूँ के सो काजो कीजिए ये कहो मूरत मिथ्यात को विध्वंस हो ज्ञान को जगाई अंश हंस खोजी लीजिए वाई को विचार वा को ज्ञान यही को वहीं को विचारवा को ध्यान वहे कुतूहल यूं ही भाई जन्म परम रस पीजिए तजी भववास को विनाश स्वीकार अंत करी मोह को अनंत कहा दीजिए. આચાર કે છે પણ એના પછી બનારસના પોતે કે છે શ્લોકમાં તો આચાર પોતે કે છે બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી સુખ હે ભવ્ય મારી ઉપદેશ શિખામણ એક વાર સાંભળ. માખણની તદ્દન વાત છે. बनारसी कहे भैया भव्य सुनो मेरी सीख कि यूं बांधती कोई પણ પ્રકારે અને कैसे ही प्रकार बनी नहीं कैसे हूं के किसी प्रयत्न से और कैसे ही बनकर ऐसो काजू कीजिए. ये काय મનુષ્ય દેહમાં કરવાનું આ છે. બરાબર. બધું કોલાહલ છોડીને આ કર કે એક મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોય. એક અંતર્મુહૂર્ત પણ મિથ્યાતનો નાશ કર તો જ્ઞાન કો જગાય હંસ 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 ખોજી લીજીએ. જોવા જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વભાવ છે એને ખોજીને એને પ્રગટ કરે. આત્મા એકલો ચૈતન્ય સ્વરૂપ છે એમ અંતર અનુભવ કરતા મિથ્યાત્મનો અંતર્મુખમાં નાશ થઈ જાય છે. બરાબર સમજાણું કાંઈ. એક મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોય જ્ઞાન કો જગાય. ચૈતન મૂર્તિ ભગવાન જ્ઞાનનો પૂંજ પ્રભુ છે એને જગાડી દે. બરાબર. જ્ઞાન સરોવર જ્ઞાન સ્વરૂપ ભાઈ લખ્યું ને સરોવર કાંઠેરી મૃગલા દર્શા કોણ પાછા મૃગલા સરોવર પાછા મૂળી આવ્યું. સરોવર કાંઠેરી મૃગલા દર્શા રમેશભાઈ નથી
સપાયું ને કોઈ કહી સપાયું છે કમળ ઉપનામ છે સાચી નામ છે હમણાં સપાયું છે એ ભાઈ સપાયું ચાલ કેટલા સપાયા હે કઈ સારા અક્ષર આમાં છે એનું આપણે કટાવી નહીં કરતે આ પાન મૂકે સરોવર કાંઠે રે મૃગલા પર સારેલો દોડે હાથી ઝાંઝવાના જળની રેખા રે રે સાચા વારી એને નામ લઈ રેલો છપાયું છે એક એક આપી દીધું ભાઈ અમને રે રે સાચા મારી એને નામ વેરેલો દોડે હંફી જાંજવાના જળની કાજ એમ મનના રે મૃગલા ને પાછા વાળ જોરેલો બરાબર હા ભગવાન મરગલો મનરૂપી મૃગલો પુન પાપના વિકલ્પમાં જાય છે એ બહિર્મુખ જાય છે બરાબર હેરાન થાય છે દુઃખી છે એમ મારે મૃગલાને પાછા વાળ જોરેલો અંતર્મુખ કરજો એમ હું તો વ્યાખ્યા નથી એને જોડી દીધું જોડી જો આચમ સરોવર એને મળશે આત્મ સુખ અમુના કે છે કે અહીં એમ કેજો જ્ઞાન તો જગાએ અંશ હંસ ખોજી લીજીએ શબ્દો ટૂંકા પણ ભાવ મોટા પુરુષાર્થ માગે છે બરાબર સમજાણું કઈ ભગવાન આત્મા તો જ્ઞાન સરોવર ચૈતન્ય દરિયો છે આ બરાબર અનંત અનંત જ્ઞાનના સ્વભાવનો એ સાગર આત્મા છે એ પુણ્ય ને પાપના વિકલ્પો એની ગંજમાં નથી બરાબર એમાં છે નહીં ભાઈ શરીર વાણી આ તો જળ બાહ્ય પદાર્થ એને કારણે આવ્યા ને એને કારણે ટીક્યા ને એને કારણે પણ શુભ ને અશુભ ભાવ એમાં હંસલો નથી એ રાગની વિક્રિયાનો વિકલ્પ એનાથી ભગવાન જ્ઞાન સ્વભાવ એ જ્ઞાનને વર્તમાન પર્યાય પકડી જ્ઞાનનો અંશ જગાય અંશ ખોજી આત્માને ખોજ એ આત્મા ક્યાં છે અંતરમાં જ્ઞાન સ્વરૂપમાં બરાબર અરે આ ધંધા કરવા કે આ કરવું શું કરવું આમાં ભાઈ બાપા એ કામ ધંધા ફંધાના તો કરી શકતો નથી સંકલ્પ વિકલ્પ કરે અને દુઃખી થાય ને ભ્રમણ કરે અરે ભાઈ એક વાર તો જો પાઈ ચીજમાં શું છે એ કોણ છે શું છે કેમ પ્રાપ્ત થાય કે છે કે એની અંતરમાં જ્ઞાન સ્વભાવ આગળ પડ્યો છે એને જગાડે એને અંતરમાં અંશ એના જ્ઞાનના અંશ દ્વારા એને જગાડે અંશ એવો જે આત્મા ખોજી લીધી આત્માને ગોત ભાઈ બાપા ત્યાં શાંતિ છે એમાં આનંદ છે બરાબર આ ભાષાની વાત નથી એવો ભાવની વાત છે સમજાણું કાંઈ જે પુણ્ય ને પાપ બહિર્મુખ લાગણીઓ એમાં મનનો મૃગલો ભટક્યા કરે છે ભગવાન એકવાર અંતરમાં જ્ઞાન સ્વભાવને જગાડીને કરવાનું આ છે બરાબર બાકી બધા થોથા પૂજા થવાના બધા રસ્તા છે ભગવાન તારામાં તો આનંદ છે ને
અને એ જ્ઞાનથી અવિનાભાવી આનંદ છે. બરાબર. જ્યાં જ્ઞાન સ્વભાવ છે ત્યાં આનંદ છે. એવા ભગવાન આત્માને અંતર્મુખ શોધ કરીને તો તને સમ્યક દર્શન થાય ને ધર્મની શરૂઆત આ વસ્તુ છે. બરાબર. તો પંડિતજી બધું ભણ્યો હોય ના ફલાણું બધા મીંડાવાય સાઈ જા. હા એક મુહૂર્ત મિથ્યાદ કો વિધ્વંસ હોય નાશ કીધો છે ને. મુહૂર્તમ છે ને અનુભવ મૂર્તિ પાર્શ્વતી મૂર્તિ જ્ઞાન કો જગાએ અંશ હંસ ખોજી લીજીએ વાહી કો વિચાર વાં કો ધ્યાન વહી કુતુહો. એનો જ વિચાર કર. જ્ઞાન સ્વરૂપ ભગવાન ચૈતનના તેજનો ભંડાર ભગવાન છે. બરાબર. એવા ચૈતનના તેજને અંતર વિચાર એમાં કર. વાકો ધ્યાન એને જ્ઞાનમાં ધ્યેય બનાવીને ધ્યાન એનું કર. બરાબર. સમજાણું કાંઈ પણ આ મારા બહારના બધા લોચા ક્યાં નાખવા અહીંયા છે ને બધા બાયડું છોકરા શરીર ના બધું. હા ભાઈ તું ક્યાં છો? ત્યાં ત્યાં તો જળપણું છે, અચેતનપણું તારો છે, એમાં વિરહ છે. બરાબર. એ રાગમાં શરીરમાં બાયડી છોકરામાં તારો એમાં વિરહ છે. બરાબર. એમાં તારાપણું એમાં છે. હા ભારે વાતો તો ભાઈ. આ કરવું એમ કે છે. પેલું શું કરવું? પેલું આ કરવું. હા સમજાણું કાંઈ? એને જ્ઞાનમાં અને શ્રદ્ધાના લક્ષમાં તો કહે કે આ વસ્તુ અંતર્મુખ જતા સ્વરૂપની પ્રાપ્તિ થતા સમ્યક થાય ને ધર્મ થાય. બરાબર. એ વિના ધર્મ થતો. બરાબર. હા ધમાલ મોટી બહાર આવે ને. ધર્મ 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 શું કીધું ચેતનજી? રામ ધૂમે ધમા ધમચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર. યશોવીજી કે છો જ્ઞાન માર્ગ રહ્યો દૂર થવું. ઓ કેટલી ધીરજ, કેટલી ખોજ, કેટલું પર તરફથી વળવાનો પુરુષાર્થ, પાછો વળવાનો ને કેટલો અંતર્મુખ જવાનો પ્રયત્ન. બરાબર. ભાઈ એ વિના પ્રાપ્ત નહીં થાય આત્મા. એ વિના જન્મરણના દુઃખ નહીં તો ભાઈ. બરાબર. ક્યાં રૂપાળ શરીર દેખાય ને જોવાની દેખાય ને 5-50 લાખ પૈસા દેખાય, જોડે નથી. મહાનની રાખું છે બધી ભાઈ. હા મહાનમાં મરનાર રોળાય છે એમ એ ચીજમાં આત્મા મારણ માનીને રોળાઈ ગયો. જ્યાં સ્વરૂપ છે તેને જાણ્યું નહીં, એના વિના ફળ છે એને પોતાનું જાણી માન્યા. હા ભાઈ હવે એક તો કે હવે આવું તો બધું અનંત વાર કેવું કે છે. હવે થાય. હા ભગવાન તારામાં તો આનંદ છે ને પ્રભુ. અતિન્દ્રિય આનંદની ખોજ કર. ત્યાં પડ્યો છે એ મળશે. બરાબર. ક્યાંય પુણ્ય પાપના રાગમાં શરીર સ્ત્રી કુટુંબમાં ક્યાંય સુખ છે? સુખનું હોવા પણ તો પ્રભુ તારા સ્વભાવમાં છે. બરાબર. જો જ્ઞાનથી વાત કરી છે. જ્ઞાન કો જગાય હંસ ખોજી લીજી. જો હંસ શબ્દ આપ્યો છે. રાગ, વિકલ્પ, વિકાર અને અવિકારી જ્ઞાન સ્વભાવ બેને જૂના પાડ હંસલો થાય. બરાબર. હા દૂધ ને પાણીમાં ચાંસ હંસની પડતા એ પાણીને દૂધના જુદા પડી જાય છે. બરાબર. દૂધનો
બોલો થઈ જાય. શું કહેવાય? કોકડું. દૂધનો કોકડું વળી જાય, પાણી છૂટું પડી જાય. ભાઈ કરવાનું તો આ છે. હિત રૂપ ને ઠીક રૂપ કર્મ હોય તો આ છે. બાકી બધું એકડા વિનાના લીલા છે. બરાબર છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો પણ માને મારો એવું કરોડ 2 કરોડ રૂપિયા થાય અને આ છોકરા એવા લાંબા મોટા 5-5 હાથનો પાકે અને એ પણ પાછા રળાવ પાકે મોટા શું કહેવાય તમારી ફેક્ટરીઓ કરે અને કમાવ દીકરા પાકે. હા જોઈ તો એનો બાપ પછી ઉદ્યોગપતિ ને ભાઈ કે સાચી વાત. ઉદ્યોગપતિ બાપના ઉદ્યોગપતિ. અરે બોલવાય હા પ્રભુ કે તારા આત્માને ખોયો છે. હવે ભૂતને ક્યાં છે ત્યાં યહી કો વિચારવા કો ધ્યાન યહી કુતૂહલ. કુતૂહલ તો કર કે આથી શું ચીજ છે. આત્મા કરે છે ને એમાં આનંદ છે, એમાં જ્ઞાન કેટલું ભર્યું છે. અનંત છે આ ખેતર. આટલું અનંત જ્ઞાન છે. હું આ કુતૂહલ તો કર. પડદા પાછળ રાણીઓ રહેતી હોય ને ત્યારે કેવા લાગે, કેવા રાણી સાહેબ છે, કેવા રાણી. પડદો ખોલે ત્યારે ખબર પડે કેવા રાણી સાહેબ. અત્યારે ઘણા પડદા મૂકી દેશે ને અત્યારે. હા ભાવનગરની રાણીએ પડદો મૂક્યો, લોકો જોવા નીકળે. ઉડે નથી આ પડદો જોડે. બરાબર. હા પુણ્યને પાપના રાગના પડદા પાછળ પ્રભુ તારો આત્મા છે. ત્યાં આનંદ છે, ત્યાં મોજું છે, ત્યાં મજા છે. એને ખોજ ને એનો વિચાર કર, એનું ધ્યાન કર. યહી કુતૂહલ. એને કુતૂહલ કરેલું સમજાનું विचार ध्यान उसकी लीला में परम रस का पान करो. कठोर लीला यही भरी जन्म परम रस पीजिए એમ જન્મ ભર એમ કે છે. અરે જીવે ત્યાં સુધી આ કરે ભાઈ. હવે આ કરવાનું આવશે. બરાબર. હા પછી આ નાયડી છોકરાને ક્યારે હસવા વાત નહીં. ભાઈ ભાઈ ક્યારે હસવા નહીં. હા મૂર્ખ થઈને માનવી પાગલ થઈને પડ્યો છે. હા અરે ભાઈ હેરાન છો તું, હેરાન. એક વાર આનો કુતૂહલ તો કર. બરાબર. શું છે આ રજકણ ને રાજથી જુદી ચીજ. વિજ્ઞાન ઘનનો પીડાત્મા એને ભર જન્મ ભર આખી જિંદગી હવે એમ કે પરમ રસ પીજી. આત્માના આનંદની લીલા કરીને હવે કે છે આત્માના આનંદના રસને પી. નિર્વિકલ્પ રસ પીજીએ. સારી વાતો ભાઈ. કેટલા કે વાતો મોટી મોટી કરે પણ પેલું સાધન શું છે એ બતાવતા નથી. એમ પડી દિગંબર ભાઈ આ સાધન નથી. હા જ્યાં તારી દ્રષ્ટિ છે પરમાં એ દ્રષ્ટિને બદલાવે. બરાબર. અંતરમાં એ કરવાનું નથી પણ એ કરવાની પૂજ પડતી નથી. આ બધું દમામ મરીને હેરાન થયા ફૂલ થઈને હજા જાય. પછી ઠાઠડી બાંધે ઊંચું કપડું ને 4 નાળિયેર ને ઓ કરીને હાંક્યા. ઓલો તો ગયો ક્યાંય ગતિમાં રખડવા અને પાછળથી નાળિયેર કરે. તેથી નતું થઈને ખેમચંદભાઈ નહીં ભાઈ રાજકોટ ફોટોગ્રાફી દિવાસીની સાંજ અમે બહાર હતા આમે કાંઠે ભાઈ મોરબી વાળાનું મકાન આરોગ્ય
હે એમાં નીકળ્યું 8,000 મકાન કર્યું હતું તે દીઓ કિંમત નતું પૂરું. પછી એનો કોઈ દિવાન હશે જુનાગઢ નો મિત્ર જોવા લાગ્યા, જોતા હતા ત્યાં મને કઈ થાય તો કૂતા એ થોડીક વાર થયું ખરાબ જો વાસ્તુ પડ્યા અને ફોટોગ્રાફના પૈસા પેદા થઈને હું તો 8,000 એવી 8,090 અત્યારે કેટલા વર્ષથી 38 વર્ષ થઈ ગયા. નીકળી સાંકળી છેડે દેખાય ઉપર નાખેલો શું કહેવાય ઉપર હા સાચમ 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 ચપ 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 સાચમ સાંકળી ઉપર નાખે માણસ મળે ના હું છે કીધું આ ત્યાં ગુલાબચંદ હા તારીખ ગુલાબચંદ તારીખ એ આવ્યા દેવાનું પર આ ખીમચંદભાઈ મરી ગયા કે કેમ એમ બતાવતા એમાં હાથ વર્ષ 48 ઉંમર. જ્યોતિષીએ કહેલું 84 વર્ષ જીવશો. જ્યોતિષીએ કહ્યું 84 વર્ષ જીવશો. હે થઈ ગયા આંકડો ફરી ગયો. લોકો કે એ મારાનો જોગ છે ભાઈ હું ગયો છું મારા કઈ સાંભળવાથી પણ અત્યારે મારે આ જોગ આવી ગયો છે અને ઉંમર હજી જ્યોતિષી 84 વર્ષની કરી છે એ 84 ના થઈ ગયા 48. કે છે આ કરને ભાઈ હોય હા પણ ભાઈ આખું સાંભળે દિશા બદલાવવી દશા પલટે ત્યારે એને આત્માનું જ્ઞાન થાય અને આત્મ પ્રાપ્ત થાય. બરાબર. यूं ही भर जन्म परम रस पीजिए. એક વાર પણ આનંદ ને શોધ ને જ્ઞાન ને જગાડે બસ એ કરવાનું છે. બરાબર. બધું ભણીને એ કરીને બધું કરીને આ કરવાનું છે. બરાબર. હા પરમ રસ આનંદ રસ હવે અહીં નાખ્યું જ્ઞાન ને જગાડ્યું છું ને આનંદ રસ પી અતિન્દ્રિય આનંદનો સ્વાદ લે. બાપુ કોઈ દી તે લીધા નથી ભાઈ તારા અવાજ તે કોઈ દી લીધા નથી. પરમ રસ પીજીએ તજી ભવવાસ કો વિલાસ ભવના વાસનો વિલાસ વિકાર છોડ राग वेश में संसार की भटकना छोड़कर उनमें पापना विकल्प मोह का नाश करके सिद्ध पद प्राप्त करो. अंत करी मोह को अनंत काल जीजिए. अनंत काल जीजिए अमर हो जाओ सिद्ध पद प्राप्त हो अनंत काल अमर थी जाओ. ये 23 વર્ષનો 24મો પદ કર્યું. 24 કવચ 24 પદ 25. હવે શું કે છે ભાઈ તમે આત્મા આત્મા આવો આવો કરો છો પણ શાસ્ત્રમાં તો શરીરના વખાણ કરીને આત્માના વખાણ કર્યા છે. તીર્થંકરની શરીરના વખાણે વખાણ કર્યા છે. હા માટે શરીરથી જ આત્મા હોય આત્મા અંદર જુદો અમને તો લાગતું અમારા શાસ્ત્રમાં એમ લખ્યું છે ભગવાન આવા ભગવાન આવા ભગવાન એ તો બધા શરીરના વખાણ છે. શરીરના વખાણ કે આત્માના વખાણ અમારા શરીરના આત્મા એ છે ભણ્યું છે ઊંધું કાઢ્યું ક્યાંક લાકડું ઊંધું એમ કે લ્યો આચારના વખાણ તીર્થંકરોના વખાણ બધા પુનઃ વખાણ કરી ક્યાં એના વખાણ કર્યા તો મને તો એમ લાગે શરીરના હાથમાં જઈને પણ એ જ માને છે. કામતી સ્વપ્રંતિયંતી દશ દિશો દામના નિરુંદંતી
दामो दामस्विनाम जन्मनो मुष्णन्ति रूपेण च दिव्येन ध्वनिना सुखम श्रवणयो साक्षात् क्षरन्तो अमृतम् वंजातेय लक्षणधरा तीर्थेश्वरा सूर्य. આમાં શિષ્યવતી આ પ્રશ્ન છે. જો તમારા શાસ્ત્રમાં તો શરીર ભગવાનનું આવું આવી દીવ ધ્વનિ બધા વખાણ થયા જશે. तीर्थंकर भगवान के शरीर की स्तुति, शरीर ની स्तुति તમારામાં જ છે. શરીર થી આત્મા અમને લાગે છે કે जाके देह द्युति सो दसो दिशा पवित्र भई जाके तेज मागे सब तेजवंत रुके. શરીરની વ્યાખ્યા છે. પરમાત્મા થાય હરિહંસ ત્યારે એનું શરીર આવું હોય છે. સાધારણ શરીર ન રહે ને સર્વજ્ઞ પદ થાય, ચિરાગ વિજ્ઞાનનો વિકાસ થાય તો શરીર આવો હોય છે. સમજાણું કાંઈ? जाके देह दूती सो दसो दिशा पवित्र भई जाके तेज आगे सब तेजवंत रुके जाको रूप निरखी थकी महारूपवन जाकी वपुवास सो सुवास और रुके जाकी दिव धुनी सुनी श्रवण को सुख हो काके तन लक्षण अनेक आई ठुके तेज नराज जाके कहे व्यवहार नीचे निरखी शुद्ध चेतन सो चुके के छे जाके देह दूती देह नो प्रकाश आभा જેવો અરિહંત સર્વજ્ઞ થાય એનું શરીર પરમ ઉદારી થઈ જાય. સમજાણું કાંઈ? એ કેસર છે એ ડાબલે રે, કોથળે ન રહે. એવું કેવળ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પરમાત્મા દશા થાય. એના શરીરમાં એટલા તેજ હોય છે કે આ દશો દિશા પવિત્ર હો જાય. એટલે પ્રકાશ 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 પ્રકાશ. સમજાણું કાંઈ? એવું તો એનું શરીર હોય છે. પૂરણ પરમાત્મા દશા પ્રગટ થાય, ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન અને અનંત આનંદ ને અનંત વિતરાગતા પ્રગટ થઈ. એને શરીરના તેજ એટલા હોય કે જેના પ્રકાશથી દશે દિશા પવિત્ર ભયમ ભાષા. જો પવિત્ર એટલું ઉજ્જવળ કરે ચારે કોઈ પ્રકાશ પ્રકાશ પ્રકાશ. जिसके तेज के आगे सब तेजवान लज्जित होता है, जाके तेज आगे सब तेजवंत रुके है. सूर्य चंद्रमा आदि. હા દેખો આત્માની તો શું વાત કરવી, પરમાત્માના આત્મા તો શું કહેવી, પણ એનું શરીર આવું હોય છે. માટે શરીરના વખાણ વખાણ આત્માના થાય એને અમે તો માનીએ છીએ. એવું શિષ્ય પ્રશ્ન કરે છે. સમજાણું કાંઈ? ચંદ્ર ને સૂર્યના તેજ પણ તેજવંત પણ ત્યાં ઝાંખા પડી જાય છે. એટલા શરીરની કાંતિ કાંતિ કાંતિ. જાતો રૂપ નિરખી થકિત મહારૂપવન. ઇન્દ્ર અને કામદેવ પણ ભગવાનના રૂપ દેખીને પણ થાકી જાય છે. એટલું સુંદર રૂપ શરીરનું અને બધી નમણાઈ અંગે અંગના અવયવોની એટલી નમણાઈ ને એટલી કાંતિ ને એટલા તેજ ને એટલી ગોઠવાયેલી ચીજ હોય છે કે રૂપવાન પણ ત્યાં થાકી જાય કે આ તે શું છે. જેવો એટલું તો એને પુણ્ય હોય છે. સમજાણું કાંઈ? એને ક્ષુધા લાગે ને તૃષા લાગે ને રોગ થાય એવું ન હોય એમ કે છે. હા, ભગવાનને જે રોગ થાય એ પછી દવા લઈ આવે દવા ખાય એ વાતો ભગવાનને તે જાણ્યા નથી. એના પુણ્યને જાણ્યા નથી. સમજાણું કાંઈ? જાતો રૂપ નિરખી થકિત મહારૂપવંત. જેનું રૂપ દેખી મહારૂપવાન કોણ? ઇન્દ્ર કામદેવ આદि હાર માનते हैं.
પુણ્યની પૂર્ણ પ્રકૃતિ જ્યાં મહાકર્મ ઉદારી શરીર એ ડાબલો જેવો તેજવાન થઈ જાય છે. ચૈતનના તેજ જ્યાં અંદર પ્રગટ્યા કેવળ જ્ઞાન ત્યાં શરીરનો ડાબલો જળનો એવો થઈ જાય. બરાબર. સમજાણું કાંઈ? જાકી વપુ વાસસો, જેના શરીરની ગંધથી સુવાસ ઓર લુકે. નંદા સુપારી જાતાદી પુષ્પો છે, એની સુગંધ પણ ત્યાં થાકી જાય એટલી તો જેના શરીરમાં સુગંધ હોય. બરાબર. શ્વાસ નીકળે, સુગંધ. અંતર તો પૂર્ણાનંદ સર્વજ્ઞ પદ પ્રજ્ઞ છે. શરીરની દશા એવી થાય જે તે ભગવાન મનાવે છે કે મેં ભગવાન છે એમ હોઈ શકે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વપુવાસ શરીરની ગંધ से और लुके, सुवास और लुके. બીજા શરીરની સર્વ સુગંધ छिप जाती है બધાની. ફૂલાતી. જાકી એવો પુષ્પવાસ. જાકી દિવ ધ્વનિ સુની, એવો અવાજ નીકળે. દિવ ધ્વનિ ઓમ એવો અવાજ. પૂરણ સર્વજ્ઞ પર હોય એને આવી વાણી ન હોય, આમ બોલી એવી વાણી ન હોય એને. સમજાવું કાંઈ? ઓમ ધ્વનિ છૂટે, જેની દિવ ધ્વનિ સુની શ્રવણ કો સુખ हो. સાંભળનાર ને સામને કાનોને સુખ હોતા है. સુખ શબ્દ શુભ ભાવમાં ही आनंद નો સુખ ક્યાં? પણ તેની સાતા થાય. એવી મીઠી મધુરી ધ્વનિ ઉઠે ઓમ આખા શરીરમાંથી. સર્વજ્ઞ પરમેશ્વર થાય અને આવો ઓમકાર હોય છે, એવી દિવ્ય ધ્વનિ એને હોય છે. હા, સમજાણું? શ્રવણ કો સુખ हो, જાકે તન લક્ષણ અનેક આઈ ઢૂંકે. શરીરમાં 1008 લક્ષણો હોય. સમજાણું? નીચે છે કમળ, ચક્ર, ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ 1008 શરીરમાં એવા લક્ષણ હોય. એના સંલક્ષણ અનેક આઈ ઢૂંકે એવા લક્ષણ આવીને પ્રાપ્ત થાય છે શરીરમાં. તે જનરાજ જાકે કહે વ્યવહાર ગુણ. આ જનરાજના શરીરના વ્યવહારના ગુણ કયા? નીચે નિરખી શુદ્ધ ચેતન સો ચુકે है. નીચે ને દેખો શુદ્ધાત્મા ગુણ સિદ્ધ ગુણ ભિન્ન है. આત્માના ગુણ ને શરીરના ગુણો તદ્દન ભિન્ન છે. સમજાણું? આ તો બધા શરીરની વ્યાખ્યા થઈ, અને ભગવાન જે આત્મા અંદર છે એ તો આનાથી તદ્દન ભિન્ન છે. બરાબર. સમજાણું કાંઈ? તીર્થંકરનું, હરિહંસનું, પરમાત્માનું, સર્વજ્ઞનું સ્વરૂપ સાધારણ પ્રાણી છે કે સાધારણ માણસ હોય એ પણ શીખાવ જાણે, અને ખાતો હોય, પીતો હોય, લુગડા પહેરતો હોય, ઘોડે ચડતો હોય, એ પરમેશ્વર ત્રણકાળમાં જૂઠવા છે. પરમેશ્વર એવા હોઈ શકે એમ કે છે. બરાબર. શરીરના લક્ષણો એને ભાન નથી કે છે. આત્મા પૂર્ણાનંદ સર્વજ્ઞ કહેવાય એની તો એક વાત શરીર કેવું એનું. સમજાણું કાંઈ? એ તો વ્યવહાર ગુણ છે. નીચે નિરખીશું ચેતન સોચું કહે. આત્માના ગુણ છે વ્યાસ ગુણ ભિન્ન છે. સમજાણું કાંઈ? એ 24 થઈ છો. હવે 25 જ્યાં લીધો પ્રકાશ થોડી. આ નિત્ય વિકાર છે ને તો પેલો 26 પછી 25 એમ નહીં. પ્રકાશ તોડીથી તો ઊંચે ઊંચે ગઢકે પંગુરે છે, પણ આ જીન પદ નું અહીંથી નાખ્યું થોડું ફેરફાર થઈ ગયો. નિત્યમ વિકાર સુસ્થિત સર્વાંગ પૂર્વ સહજલાવયમ અક્ષોભમ ઇવ સમુદ્રમ જનેન્દ્ર રૂપમ પરમ જયતી.
26મું છે માથે 26 એ તો આંકડો ફેંકી ગયો. જામે બાળપણો તરુણાપી વૃદ્ધપણો નહીં. એવા છે સર્વજ્ઞ પરમેશ્વર. હે પ્રભુ. જેને ઠીકાળી જ્ઞાન અનંત આનંદ પ્રગટ્યું છે એમ શરીર કેવું છે એની વાત ચાલે છે. જામે બાળપણું ન હોય એનામાં. બાળકવત અજ્ઞાનતા, યુવાવત મદાંધપણા, વૃદ્ધવત જીર્ણ નહીં હોતી. નીચે છે સર્વજ્ઞ લાખો કરોડો વર્ષ રહે પણ વૃદ્ધાપણું ન દેખાય. એના શરીરમાં રોગ ન હોય. બાળપણું નહીં, તરુણપણું નહીં, વૃદ્ધપણું નહીં. આયુ પર્યંત મહારૂપ મહાબળ હે. નિત્યમ કેમ છે ને? નિત્ય 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 નો અર્થ કે કાયમ રહે છે. શરીરનું જે સ્થિતિ છે એવી કાયમ એની રહે છે. બરાબર. 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય. બહુ લાંબી વાત છે. ભગવાનનું કરોડ પૂર્વનું આયુષ્ય છે મહાવિધિમાં. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું હતું. 84 લાખ પૂર્વ કોને કે? 1 લાખ 1 પૂર્વમાં 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષ જાય. 1 પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય. એવું 1 પૂર્વ એવા 84 લાખ પૂર્વ નાખી શકો. પણ એ ઠેઠ સુધી વૃદ્ધાવસ્થા ન દેખાય, યુવાની ન દેખાય, બાળપણું ન દેખાય એવી સ્થિતિ શરીરની. સમજાણું કાંઈ? ઓલું કે જો આ શરીરના વખાણ એમના. તમે પણ આ વખાણ કરો છો શરીરના. વળી કહો છો કે આત્માનું શરીર જુદા. બંને હવે તો શરીરની વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા નથી. આયુ પર્યંત છે ને, નિત શબ્દ પડ્યો છે ને, નિત્ય રહે છે એમ. નિત્ય આયુ મહારૂપ મહાબળ હે. મહા સુંદર શરીર. ઇન્દ્ર 1000 આંખોથી પણ જોવે તો તૃપ્તિ. એવા તો જેના પુણ્ય હોય છે એના આત્માની પવિત્રતાની સર્વજ્ઞની વાતો શું કરવી? આયુ પર્યંત મહારૂપ મહાબળ હે. સર્વાંગ છે ને. વિનાહીન જતન જાકે તન મેં અનિત ગુણ. સર્વાંગ સુંદર હોય છે, લાવણતા હોય છે. શરીરની શોભા જાણે કારીગરે કર્યો એવી હોય છે. બરાબર. એ શરીર જ એકલું શોભે. કપડા દાગીના કાંઈ ના તો બધા કપડા દાગીના નાખીને શોભા કરે છે. પણ શરીર જ એવું ભગવાન અરિહંતનું હોય છે કે વગર કપડે વગર લાવણતા નામ એકનું શરીર જ શોભે. બરાબર. સમજાણું કાંઈ? વિનાઈ જતન જાકે તન્મે અનેક ગુણ. અનેક ગુણ હોય છે. લાવણતા અતિશય બિરાજમાન. 34 અતિશય સહિત છે. 34 અતિશય હોય છે ભગવાનને હરિયંતને તીર્થંકર. લોકો સાંભળ્યું ન હોય કે માણસ એમ થઈ આથી શું છે? આ તો ઓલો શાસ્ત્રનો જાણનાર છે, એનું શરીર આવું હોય એવું એને જાણ્યું છે. એ કહે છે કે તમે શરીરના વખાણ કરો એ આત્માના છે. અમને તેમ લાગે છે. અરે એ તો શરીરની સ્થિતિનું વર્ણન છે. એ શરીરની સ્થિતિથી આત્માનું વર્ણન. આત્મા તદ્દન જુદો છે. બરાબર. ડાબલો બહુ ઊંચો શણગારેલો હોય એટલે કે અંદરનો ભરેલો કેસર એવો હોય છે. જાણું કાંઈ ડાબલા ઊંચા રાખે છે ને કેટલા જો ને. ઘડિયાળના ડબ્બા ઊંચા રાખે, ફલાણું રાખે. એથી કરીને ઘડિયાળી થઈ જાય કાંઈ ડબ્બો એવો હોય તે. જાણું કાંઈ શરીર આનું હોય એથી કઈ આત્મા એવું છે નહીં. જૈસે બેનું પવન જો કયા નિર્મળ હોય છે એમ કે છે. બોલો છે ચોથી અતિશય કરી અને નિર્મળ છે. પવન સમુદ્ર વિચર. પવન વિના પાણી સમુદ્રનું જેમ ચડ્યા વિના સ્થિર હોય છે એવી ભગવાનનું શરીર નથી. કુતૂહલતા નહીં, શાંત, ગંભીર 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 ગંભીર. બરાબર. સમજાવું?
એ છોકરો જોયો છે અમદાવાદનો હતો 80 સાલનો આવ્યો હતો ત્યાં હતો 8-10 વર્ષનો 80 માળનો 12 વાંચી ગયો મોટા રહ્યો પણ બેઠો હોય તો એવું લાગે ગંભીર અને બિલકુલ ચપલાય નહીં બાળક છતાં એનો બાપ લઈને 80 સાલ મોટા સામાયિક કરીને રહે પણ શાંત શાંત ચપલાય કઈ નામ જેવું નામ જેવું એ તો સાધારણ માણસની વાત બાળક બિચારા આ તો તીર્થંકરનું છે શાંત શાંત ચકલા હોય છે ને ચકલા હાલે ને બહુ કસાય હોય છે ને એને આમ અસ્થિર થઈ જાય શરીર બી આમ ગમતા હોય આમ થતા કસાયનું લખાણ છે લક્ષણ જ્યાં વિકરાળતા પ્રગટી છે અંદર એના શરીર પર લાવણતાની શોભાથી શાંત ચળે નહીં એનું એક શાંત જાણે બધું પી ગયા હોય જગતને નવું કઈ જોવાનું હોય ને એવી એની સ્થિતિ શરીરની લાગે બરાબર સમુદ્રને પાણી પવન વિના જેમ સમુદ્ર અવિચળ તૈસે જાકો મન અરુ આસન અચળ હૈ જેનું મનને શરીર આસન અચળ શરીર બેઠું ऐसो जिनराज जयवंत हो जगत में आवा जिनराज वितराज जयवंत हो जगत में जाको शुभ गति जाको शुभ भक्ति महासुकृत को फल है जाको शुभ भक्ति है एवा भगवान की भक्ति पर सुकृत નું ફળ છે એવા ભગવાન મળવા એ પણ મહા પુણ્ય હોય ત્યારે મળે છે બરાબર जिनकी शुभ भक्ति बड़े भाई पुण्य के वजह से प्राप्त होती है 27 ઉપરથી વધારે અનુસંધાન जिन पद नाई शरीर को અને जिन पद चेतन माई એ ઉત્તર દે છે જીન પદ નહીં શરીર કોઈ શરીરના વખાણ કર્યા પણ જીન પદ આત્મપદ નહીં બરાબર પણ હોય તો એવું જો પદ એમ નહીં કે જીન પદ નહીં શરીર કો અને જીન પદ ચેતન માય અખંડ આનંદ અને જ્ઞાનનો દરિયો એ ચૈતનમાં જીન પદ છે એ કઈ પુણ્યમાન બારી ક્રિયા શરીરના લાવણતામાં કે 1008 લક્ષણમાં કે શરીરની પ્રકાશના તેજમાં આત્મા નથી સમજાનું કાંઈ જીન વર્ણન કચ્છો રહે યા જીન વર્ણન નાય એ શરીરના વર્ણન કર્યા હો શરીર એવું છે એવું છતાં એ જીન પદ આત્માનું વર્ણન નહીં બરાબર जिन पद तो चैतन स्वरूप वितराग मूर्ति आत्मा पुण्य ने पापना राग रहित સ્વરૂપ છે એવી દશા જેને પ્રગટી છે એવો વિતરાગ ભાવથી આત્મા છે એ આવી સુંદરતા અને શરીરની એક આત્મા માટે કેવળીને ગમે તેવું શરીર હોય ને કેવો હોય એમે નહીં પાછું સમજાવું કાંઈ કેવળ જ્ઞાની ને આવું શરીર હોય તીર્થંકર નહીં છતાં શરીર આત્મા નહીં બરાબર બરાબર ગમે એવું શરીર હોય ગમે એવું આમ હોય આત્મા જાગ્યો શરીર શું છે ખોટી વાત છે જેને કેવલ જ્ઞાન સર્વજ્ઞ પદ થાય એનું શરીર આવું થઈ જાય પેલું કહ્યું એવું બરાબર પણ એ આત્માનું સ્વરૂપ એ નહીં બરાબર હા કોચરુભાઈ આ બધા ઘણા કે છે ને ભગવાનને રોગ થાય સુધા લાગી તરસા લાગે હાલ લેવા જાય જો સિંહાર જમીન આવે ભડુતીમાં રોગ થયો તો ભગવાનને ગોશાળે મારી છે તેજુ દિશા લોહીખંડ જાડો થયો 6 મહિના સુધી જાડો થયો જાડા સમજते हैं लोहीखंड जाड़ा
લોહી ખમી જાણ શું હા 6 માસ રહ્યા પીછે 6 માસ રોગ આવે તો પછી લાંબો ઉતાવળ હોય ને સાધુ ને મોટી હાર નાખી જ્યાં વાર લઈ આવો નાની જાત લઈ આવ્યા આ ખાધો તો શરીર થઈ ગયું નિરોગી ભઠ્ઠા દેવ દેવીઓ બધા ખુશી થઈ ગયા એ ભગવાનને રોગ મટે એ શરીર સારું છે એમાં ખુશી થઈ ગયું એવો પાઠ થયો 15મા સત્રમાં એક જણ એટલે કેવો ખોટ ડાક્ટર હતો એમ કે આ તો 15મું સત્ર તો બધું ખોટું જ છે એમ લખી ભગવતી સૂત્ર નામ ભગવતી સૂત્ર 15મું શતક આવી બધી અંદર વાતો છે આવ્યું છે ને ડાક્ટર ને બધું ખોટું છે બધું પણ હવે સંપ્રદાય બાંધેલા એમાંથી કરવું આટલું વાત છે ભગવાનને રોગ હોય નહીં શરીરને રોગ ન હોય શરીરના રજકણ એવા સ્ફટિક જેવા થઈ જાય સુધા હોય નહીં તૃષા હોય નહીં હાર પાણી લેવી કોણ હવે અમૃતના ઉટકા અનુભવ છે જ્યાં બરાબર અતિન્દ્રિય આનંદનો અનુભવ પૂર્ણ થઈ ગયો એને ક્ષુધા તૃષા રોગ હોઈ શકે નહીં સમજાણું કાંઈ અરે જીન પદ નાઈ શરીર કો આ શરીરના આટલા વખાણ કર્યા પણ આત્મપદ નહીં એમ કે છે જીન પદ તે ચેતન નાઈ જીન વર્ણન કછું ઓર હે યા જીન વર્ણન નાઈ એ શરીરનું વર્ણન એ કઈ આત્માનું વર્ણન નથી અંતર આત્મા ભગવાન પુનિપાપના વિકલ્પ વિનાનો વિતરાગી આનંદનો અનુભવ કરનાર એવા આત્માનું આ વર્ણન હોઈ શકે સમજાણું કાંઈ આમ તો મુનિને કહ્યું છે શરીર સુગંધી થઈ જાય નહીં સમયસર નાટકમાં આગળ આવે છે હા મુનિનું શરીર મુનિ આચા મુનિની વાત છે હા ગણસ્થાનમાં છે ને અહીં વર્ણનામાં જાય છે પ્રત્યેક મિત્ર નહીં છે પડીમાં નંબર ક્યાં છે છઠ્ઠે નંબર હા 80 મુંગો છે 392 પાને 392 પાનું જેવા મુનિ આવા હોય 12માં પણ એમ કે છે મંજન કરે કેશ ઊંચે તન વસ્ત્ર ઊંચે ત્યાગે દંતવન પે સુગંધ શ્વાસ બેન કો છે 80 पद दंतवन नहीं करते हैं तो भी वचन और श्वास में सुगंध ही निकलती है 392 અને 393 એનો અર્થ છે એમાં લખ્યું છે બરાબર લખ્યું છે મુનિ જેને આત્મજ્ઞાન એના ઉપરાંત સ્વરૂપની રમણતા એવી જામી ગઈ હોય છે એમાં નગ્ન દશા હોય છે એમાં એને શ્વાસ અને વાણી સુગંધીઓ નીકળે બરાબર વિતરાગતા ઘણી પ્રગટી છે પૂર્ણ વિતરાગતાની વાત શું કરવી પણ આટલી વિતરાગતા પ્રગટે એને આવું હોય એમ કે છે બરાબર છે પંડિતજી त्यागे दंतवन पे सुगंध खास श्वास वैन को है ठाड़ो करते आर लघु भूनी एक बार 18 मूल गुणधारी जति जैन को એને જૈનના સાધુ વિતરાગ માર્ગના કહીએ બરાબર એક વાર હાર ઉભા હાર જેના શ્વાસને વાણીમાં સુગંધ નીકળે બરાબર આ તો દાંત પડીલા ગંધ મારે ના ગંધમાં એની ટીકાઉ થાય બહારમાં એ પ્રભુ એ થઈ છે કે નહીં પૈસો ચોંટે દાંતમાં એવા મેળા હોય પૈસો ચોંટી જાય એમ કે શું કે દાંત મૂળ તો સંકિતી નથી મીઠા જતી છે
અને બહાર લગ્ન ક્રિયા લઈ લીધી છે. સાધુ સાચા જેને વિતરાગ કે છે એને તો આત્માના અનુભવ ઉપરાંત ચારિત્રની દશા વિતરાગ દશા એટલો આનંદ જાગ્યો હોય છે કે જેની વાણીને દાંતમાં શ્વાસ નીકળે, ગંધ સુગંધ જેવું. એ બધું નહીં સમજાણું કાંઈ આ તો જય છે મારા જય નારાયણ. આપણા કરતા સારા છે ને એમ કે ખોટા મુનિ કહેવાય. બગડેલું દૂધ તો મોડી છાશ માંથી જાય. બરાબર. મોડી છાશ માં રોટલો આવે, બગડેલા દૂધમાં ના આવે. સમજાણું કાંઈ વાસ્તવિક તત્વની ભાન ન મળે. સારું પદ કોને કેવું એની ખબર ન મળે. એ બધી બહાર ક્રિયાઓમાં જોડાય અને સાધુ નામ ધરાવે તો બગડેલા દૂધ છે. બરાબર. સમજાણું કાંઈ સચ્ચાઈમાં કહીએ અને અર્થ કર્યો છે જીન એટલે જીતે સો જીન. જીવનોને કામ ક્રોધાદી શત્રુઓ को जीता है. જેઠ અર્થ કર્યો છે 27. यह ऊपर का जिन वर्णन नहीं, शरीर નું વર્ણન આવ્યું ને, કાંતિ હોય, આમ હોય, ફલાણું હોય, ફલાણું, એ પણ જીવનું વર્ણન નહીં. जिन वर्ण इससे निराला है क्योंकि जिन पद शरीर में नहीं, चैतन्य चेतन में है. वही को 27 समझाणु. चैतन्यता जागृत भगवान आत्मा એ ચેતનમાં હે, ચેતનમાં છે, બીજું એમાં છે જાગ્રત જ્યોત ભગવાન વિતરાગ સ્વરૂપ કેવળ જ્ઞાનથી જાગી જાગૃત જ્યોત થઈ ગઈ સમજ. જેની ચૈતનના પ્રકાશના ભાવમાં લોકાલોક તો એક સમયમાં જણાઈ જાય. ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં જણાય. એવો જેનો પ્રકાશ એને આત્મા કહીએ. બરાબર. સમજાણું કાંઈ શરીરના તેજ નહીં પણ આત્માના તેજ. હવે એવું આવ્યું 25મું આંકડો ફેર છે. 25મું આમાં આવ્યો. ઊંચે ઊંચે ગઢકે કંગુ રહી એ છે મછલી. प्राकार कवलितम अंबर उपमम राजी निगृणम भूमितलम पीवती नगर इदम परिखावयेन पातालम. કે છે કે એના નગરના વર્ણનથી કઈ રાજાનું વર્ણન હોઈ શકે એમ શરીરનું વર્ણનથી કઈ આત્માનું વર્ણન જીનપદ વિતરાગનું વર્ણન હોઈ શકે નહીં. એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ જો આ જીવનો અધિકાર था, જીવનો અધિકાર પૂર્ણાખંડ આનંદ જ્યાં પ્રગટ્યો એ જીવના અધિકારની વાત છે. શરીરની સ્થિતિ ગમે તે હોય એટલે આવી તેજ વાળી આદિ હોય પણ એને આત્માને કઈ સંબંધ ગમે તેવી હોય એમ નહીં. પાછી સમજાણું કાંઈ કહો મૂળી કે કરો ચર્ચા. ભગવાન કોની આવી ચર્ચા કરે ભાઈ? હા, નિયમસારમાં કહ્યું છે ને જ્ઞાન નિધિ પાઈને કોઈની હારી વાદ વિવાદ કરીશ નહીં. આ વાત નહીં બે. આ વાત જેનો મનનો સંગ નથી, વિકલ્પનો સંગ નથી, એવી ચીજ અસંગ વસ્તુનું ભાન, એનું જ્ઞાન, એનું નામ ધર્મ. એ વાત સાધારણ પ્રાણી હારી વાત કરવા જાય નહીં બે. અથડાઈ જાય. એ કરતા તારું જ્ઞાન લીધી એક બે જણે અનુભવ્યો. સમજાણું કાંઈ નિમસાર મારે છે. સજાઈ હતી ને ઊંચે ઊંચે પૂજગલ નહીં ચૈતન કે ભિન્ન સ્વભાવ પર દ્રષ્ટાંત.
ऊंचे ऊंचे गढ़ के टंगुए यो विराजत है, मानो नवलोक गिलवे को दांत दियो है। सोहे चंगोर उपवन की सघनताई, घेरा करी मानो भूमि लोक घेरी लियो है। गहीर गंभीर खाई ताकि उपमा बनाई, नीचों करी आनंद पाताल जल पियो है। ऐसो है नगरिया में इंद्र को नंद जाको। ये तो नगરની વ્યાખ્યા કરી કે છે યામેન્દ્રપટો નંદ કો ત્યાં રાજાનો કામ છે યો હી ચિદાનંદ સો શરીર ભિન્ન કયો હે એમ ચિદાનંદ ભગવાન જ્ઞાનાનંદ એનાથી શરીરના તેજ આદિ પણ છે બધું ભિન્ન બરાબર બે એ છે નહીં ऊंचे ऊंचे गढ़ के कंगुरे यो विराजत है नगर में बड़ा बड़ा ऊंचा किला गढ़ किला हो ने मोटा ઘણા વિક્ષામાં અંદર નથી એના રાણીઓને રહેવાનું બહુ ઊંચું નામ કર્યું છે અંદર રહેવાનું મકાન વિક્ષામાં છે ને કેટલું લાંબુ અંદર આપણે વ્યાખ્યાન વાંચો था ને એની અંદર મોટા મોટા ઠેઠ એટલી બાઈ બહાર નજર ન કરી શકે એવા ગઢ મોટા ગઢ પાકા એવી નો પથરા પણ એ તો ઊંચે ઊંચે ગઢ કે એને કંગુરા कारीगर थी सुबाई होते हैं मानो स्वर्ग लोग निगल जाने के लिए दांत पलाए फलाए मानो नवलो एवं ऊंचा हो आंदर जाने वाला स्वर्ग ने पी जो के दांत पवा के हो એવા ગઢ મોટા હોય જાણે પાતાળમાં આવ્યું હોય પાતાળને પોષ કરી જાય જાણે એટલા ઊંચા ગઢ છે પણ એ તો નગરની વ્યાખ્યા નગરમાં રાજા થાય એમાં ક્યાં હોય એ રાજાના વખા નથી રાજા તો ઉદાર હોય આવો હોય ભૂમિકારી શ્રવણ સતબોલ એવા જે હોય લૌકિક તરીકે એ ગુણ કહેવાય રાજાના આ કઈ ગુણ કહેવાય ના દિયો સોહે ચમોર ઉપવન की સઘનતાઈ વળી નગરની ચારે બાજુ એટલો મજલો છે ને સઘન બગીચા અને શુભ શુભ હોતે हैं બગીચા ચારે મોટા મોટા જીવાયુમાં એ મનુષ્ય નહીં આ બગીચા આવ્યા બગીચા હોય એના વખાણ કે એમાં અંદર રહેતો એના વખાણ થઈ ધૂળ ના બાદ ના થાય એમાં રાજાના વર્ણન ન આવ્યા બગીચા કે ના એના કે બીજા ના ઓના બાપના ધૂળ ના એના બાપ અમદાવાદ બલુચંદ બેઠી અમદાવાદ રહેશે ન્યાલભાઈ ના રહેશે એમ કે ધૂળના નથી ન્યાલભાઈ ના નથી મલુચંદભાઈ નથી એ તો જળના છે ધૂળના છે હા એમ કરીને સંતોષ વાળા ગયો પણ એવું છે ને આ કે મતલબ એમાં પીડ્યો હોય તો આમ મરી જાય જોર્જ નતો મેળવ્યો જોર્જ ને કે એડું હારા 3 કરોડ નો બંગલોમાં મરી ગયો રાતે ઉઠો તો ત્યાં હવાઈ મળ્યું જોયું એના તો મોટા મોટા હોય ડાક્ટરો હારા 3 કરોડ નો બંગલો તેની વાત છે ઘણા વર્ષની અત્યારે તમે સૂતો હતો ત્યાં ડાક્ટર બાબુ જોઈને બધું સૂતો હતો ત્યાં હવાઈ રીતે મરી ગયો ક્યાંક કોણ હતું નહીં જોર જશે એનું જોર વીણવાય નથી કઈ વાળા 3 કરોડ ફૂથી મરી ગયો જાઓ જવાનું હોય એને એટલે હા કે છે નગરની આસપાસ જાણે નગર આખું ઘેરાઈ ગયું હોય એટલું ઉપવન હોય બહાર એમ કે પણ એ તો નગરની વર્ણન છે એ કઈ એના રાજાનું વર્ણન એમ શરીરનું વર્ણન એ કઈ આત્માનું વર્ણન નથી એમ વિશેષ કે છે